આગામી સમયમાં પૂરા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે એ અન્વયે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે ઉમેદવારોની પસંદગી માટેની આજે મીટિંગ થઈ। એની અંદર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ મેયર કોંગ્રેસ પક્ષના બને એ માટે તમામ કાર્યકર્તાઓએ, તમામ આગેવાનોએ સાથે મળી અને ચર્ચા વિચારણા કરી અને આગામી સમયમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ પ્રદેશ કોંગ્રેસ સમિતિની જે આગ્રહ છે એ મુજબ દરેક વોર્ડની જે ઉમેદવારો છે એની પસંદગી પ્રક્રિયા હાથ ધરી અને ઝડપથી અમારી કોંગ્રેસ પક્ષની જે ઉમેદવારો છે એને જાહેર કરવા માટેની પણ એક વિધિ આજના રોજ મીટિંગમાં આગળ કરવાનું નક્કી કરવામાં આવ્યું। સાથે સાથે તમામ કાર્યકર્તાઓ દ્વારા અને આ પત્રકાર મિત્રો દ્વારા એક જાહેર મેસેજ પણ કોંગ્રેસ પક્ષનો જે છે એ આપના માધ્યમથી કહેવા માંગીશ કે આગામી મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષની બને એના માટે સારા પોતાના વિસ્તારનું કામ કરી શકે એવા સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે સક્ષમ અને સુરેન્દ્રનગરની અંદર કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાવા માંગતા તમામ આગેવાનોનું, કાર્યકર્તાઓનું, સમાજ સેવોનું આ તકે અમે કોંગ્રેસ પક્ષમાં હાર્દિક સ્વાગત કરીશું। તો આજે મહાનગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવાની ખાસ કરીને કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? આજે પ્રથમ સેન્સ દિવસનો પ્રથમ દિવસ છે, ત્યારે આપણે જોઈ શકો એમ ઘણી બધી મોટી સંખ્યામાં આજે અમારા કોંગ્રેસી કાર્યકર્તાઓ રહ્યા એ પસંદગી માટે થઈ અને આ સર્કિટ હાઉસે આજે આજ પસંદગીના કાર્યક્રમમાં પધારી રહ્યા છે અને તમામ જબરજસ્ત જ્વલંત જુસ્સા સાથે અને ઉમંગ સાથે કે હજુ વખતે કે આ ભારતીય જનતા પાર્ટીથી કંટાળી ગયેલી આજે સુરેન્દ્રનગરની જનતા છે એમના ઘર ઘર સુધી ભય, ભૂખના ભ્રષ્ટાચારના પ્રશ્નો લઈ અમે ઘર ઘર સુધી જઈશું અને ઘર ઘર સુધી અમે અમારો કોંગ્રેસનો મેસેજ પહોંચાડીશું। કયા મુદ્દાને લઈને મત માગશે? આજે સુરેન્દ્રનગરમાં જોવામાં આવે તો ઘણા સમયથી મહાનગરપાલિકા બની ગઈ છે, તેમ છતાં સુરેન્દ્રનગરમાં 7 દિવસ ઉપરાંતથી પાણી આવે છે। આજે જોવામાં આવે તો તમામે તમામ ગ્રાન્ટોનો જે ઉપયોગ કરવો જોઈએ એ સદુપયોગ કરતા નથી અને ગ્રાન્ટોનો દુરુપયોગ કરી રહ્યા છે। આજે જોવામાં આવે તો આઇકોનિક રોડની જાહેરાત કરવામાં આવી છે, પણ આઇકોનિક રોડ તમે જોવામાં આવે તો છેલ્લા 4 મહિનાથી આ કોઈ પણ કાર્યવાહી ચાલતી નથી, ઠપ હાલતમાં છે, બિલકુલ હાવ નિમ્ન ગતિ સ્થિતિમાં છે। આજે વઢવાણથી વઢવાણ જે કોઝવે પુલ બની રહ્યો છે એ પણ પુલ હાવ ધીમી ગતિએ ચાલી રહ્યો છે। આજે તમે રિવરફ્રન્ટનું કામ કરવામાં જોવામાં આવે તો રિવરફ્રન્ટ તો થઈ ગયો છે, પણ એ પાછળનો રસ્તો ક્યાંય નથી। એટલે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરેન્દ્રનગરની જનતાને બેવકૂફ બનાવી અને માત્ર ગ્રાન્ટનો વેડફાટ સિવાય કોઈ કામ કર્યું નથી। એટલે સુરેન્દ્રનગર જનતા હવે જાગૃત થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીને જાકોર આપી અને કોંગ્રેસને અપનાવશે। કેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપશો? અમે મહાનગરપાલિકામાં આજે એવા ઉમેદવારો આપશું કે જે ઉમેદવારો જે સતત પબ્લિક વચ્ચે રહે, સતત પબ્લિકના કાર્યોની વ્યથા સમજે, પબ્લિકની વ્યથા સમજે એવા તમામ કાર્યકર્તાઓને અમે આ ટિકિટ આપીશું।